જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ આર વિઠલાણી, દ્વારકાનું કેશોદ વિતરણ કેન્દ્ર અને જુનાગઢ વિતરણ કેન્દ્રથી હું સમીરભાઈ ભીમાણી, મમતાબેન ભીમાણી. આજે આપને એક રિઝલ્ટ મળ્યું છે, તો એ ભાઈના મોઢેથી સાંભળી. શું નામ આપણું? ગિરધરભાઈ બસુભાઈ નેનું બામણા બામણાસા. અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મારા ઘરના છે ને એના પગ બે દુખતા. અને કેટલાક સમય જ્યાં તકલીફ હતી? આ 2 વર્ષ. 2 વર્ષ થયા. હવે અમૃત પુષ્પ લીધા પહેલા શું પરિસ્થિતિ હતી બેનની? એ ભી નો દે વખતે ઊભી નો થઈ વખતે ખાટલે જ ખવાતો. બરાબર છે. ટૂંકમાં હાલી ચાલી પણ ના શકતા અને હાવ ખાટલા ઉપર જ રહેવું પડતું અને બીજું કઈ કામે કઈ ના કરી શકતા. પછી તમને અમૃત પુષ્પ ની જાણકારી થઈ, અમૃત પુષ્પ લઈ ગયા. હવે આપણે કેટલી બોટલ નો કોર્સ પૂરો થયો અત્યારે? 4 બોટલ. 4 બોટલ પૂરી થઈ. હવે અત્યારે બેન ની શું પરિસ્થિતિ છે? અત્યારે કાયદેસર ભીંગ દોઈ શકે. બરાબર. ભેંસ પણ દોઈ શકે અને ઘરનું બધું કામ કરે છે, હાલી ચાલી શકે. હવે એમાં તમારી દ્રષ્ટિએ કેટલું રિઝલ્ટ છે? 4 બોટલ થી 80%. હવે કઈ બીજી કઈ દવા કે એવું કઈ લેવું પડે છે મેડિકલ ની? કોઈ નહીં, અમે દવા લીધી જ નથી. આ પીધા પછી. બરાબર છે. અહીંથી તમને શું શું આપવામાં આવ્યું હતું? એક બોટલ આપી હતી અમૃત પુષ્પ ની, કોઈ માલિશ કરવાની દવા, પર્વતરાય નું તેલ અને મધ. બરાબર. 3 વસ્તુ આપી છે. 3 વસ્તુથી આપણે આટલું રિઝલ્ટ છે. અને 370 રૂપિયા તમારી પાસેથી ચાર્જ લેવામાં આવ્યો હતો. ઘણું બધું રિઝલ્ટ કહેવાય. દ્વારકાધીશની કૃપા. જય દ્વારકાધીશ.